1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ અનેક હિન્દુ પરિવારો છે તે કચ્છમાં સ્થાયી થયા હતા. હાલ આપણે આવ્યા છીએ કોરિયાણી ગામે, જ્યાં પાસે જે 1971 બાદ છે તે આ સમગ્ર ગામ છે તે વસાવવામાં આવ્યું હતું. કેટલાક સ્થાનિકો છે આપણી સાથે, તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ત્યારની સમયે શું સ્થિતિ હતી. 1971ની વાત કરીએ ત્યારે તમે પાકિસ્તાનમાં ક્યાં રહેતા અને અહીંયા કઈ રીતે આવ્યા? અમે ડેપલો તાલુકા અમારું ગામમાં છચ્છી છે, ત્યાં રહેતા. પછી આ યુદ્ધમાં પાકિસ્તાનની કોઈ ફોજ બીજી ભાગી ગઈ હતી. પછી ખુલ્લો અમારે ભારતમાં આવવાનો, પછી હિન્દુ ધર્મ માટે અહીંયા નીકળી આવ્યા. પછી આયા 1.5 ગામ છે અહીંયા બોર્ડરમાંથી, ત્યાં રહ્યા 6-8 મહિના અહીંયા રહ્યા. પછી આવ્યા સીધા કચ્છમાં આવી ગુનેરી આવ્યા. ગુનેરીથી સીધા માતા રમણ 8 સાલ અહીંયા સરકારે દીધા અમને રાશન પાણી. પછી વસવાટથી કોરિયાણી ગામે આવ્યા. બીજું ત્યારની જો વાત કરવામાં આવે યુદ્ધ સમયની, તો ત્યારનો કેવો માહોલ હતો? માહોલ તો બીક તો યુદ્ધના ટાઈમે પાકિસ્તાનના જ્યારે હદમાં હતા ત્યારે તો બીક તો હતી જ. લડાઈ ચાલુ હતી, લડાઈ બંધ થઈ એટલે પછી બીજું શાંતિ હતી. ફોજ ભાગી ગઈ હતી, ભારતની ફોજ હતી. 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે જે વખતે જે ડિવિઝન પછી 1947 ભારત અને પાકિસ્તાન થયું, ત્યારે પણ અમારો જે થરપારકર વિસ્તાર હતો એમાંથી 90 થી 95% હિન્દુ બાહુલ્ય વસ્તી હતી. ત્યારે પણ કચ્છ રાજ્ય પણ પ્રયત્ન કરેલા હતા કે 1947 જ્યારે ડિવિઝન થયું ત્યારે તે ભારત વર્ષની અંદર ભળે, પરંતુ અમારા ત્યાંના લોકોએ જે નક્કી કર્યું છે કે પાકિસ્તાનની અંદર રહી અને જે પણ રીતે પાકિસ્તાનની અંદર રહી ગયા. એના પછી જે 71નું યુદ્ધ થયું, યુદ્ધમાં જે વડીલો છે એમણે અમે સાંભળેલું છે અને મેં પોતે પણ અભ્યાસ કરેલો છે. 1971ના યુદ્ધમાં જે રીતે ભારતીય સેનાએ જે રીતે 1971 યુદ્ધમાં કબજો કર્યો આખા વિશ્વની અંદર, આપણે સૌ એનાથી પરિચિત છે. એ રેકોર્ડ દુશ્મન દેશની રેકોર્ડ ભૂમિ ઉપર ભારતીય કબજો કર્યો. એના માટે આપણા આ વિસ્તારના બ્રિગેડમાં જે સંભાળતા હતા કર્નલ ભવાનીસિંહજી સાહેબ, જે જયપુર મહારાજા હતા, એમણે 1971ના યુદ્ધ પહેલા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું 1965 અને 1962ના ચીન સાથેના યુદ્ધ પછી આ જે બોર્ડર છે એ પહેલા બોર્ડર ખાલી હતો, પણ 1962 અને 65ના યુદ્ધ પછી આ બોર્ડર ઉપર ખાસ કરીને મિલિટરી ઇન્ટેલિજન્સ છે, કારણ કે મિલિટરી ઇન્ટેલિજન્સ કર્નલ ભવાનીસિંહના નેતૃત્વમાંથી અને કર્નલ સાહેબે ત્યાં જે યુવાનો હતા, ખાસ કરીને જે ભારત વર્ષમાં અને હિન્દુ ધર્મ માટે જે સશક્ત હતા, એ યુવાનોને ત્યાંથી લઈ અને મિલિટરી ઇન્ટેલિજન્સમાં અહીંયા આવી પ્રશિક્ષણ આપ્યું. આપણા અમે બેઠા છે કોરિયાની બાજુમાં છેર ગામના છે યુવાન હતા સાલમસિંહજી રાઠોડ, તેઓ પણ ભારતીય ત્યાંથી આવ્યા યુવાન વયે અને ભારતીય આર્મીમાં જોડાયા. એમણે આર્મીને ગાઈડ કર્યો કે 1971ના યુદ્ધમાં સૌથી વધુ જે દુશ્મન ભૂમિ કબજે કરવાનો એક રેકોર્ડ છે આખા વિશ્વની અંદર, કોઈ પણ દુશ્મન ફૌજ પર તો આટલો મોટો ભૂભાગ કબજે કર્યો હતો. અમારા વડીલો પાસેથી આપણે સાંભળ્યું. ત્યાંના અમે થરપારકર રસ્તા છોડાવે ખૂબ એમને ભારતીય સેનાને મદદ કરેલી હતી. અને ત્યારબાદ જ્યાં અહીંયા કચ્છમાં આવ્યા, કચ્છમાં પણ આવીને બોર્ડર ઉપર જે બોર્ડર છે અમારો, ઘણી વખત સરકારે ગાંધીધામ વસવાટ માટે કીધું, બીજા ઘણા બધા લોકેશન આપ્યા, બનાસકાંઠાના પણ ઘણા બધા લોકોના, રાજસ્થાન પણ. અમારા વડીલો હંમેશા બોર્ડર ઉપર રહેલા હતા. તો બોર્ડર ઉપર ત્યાં જે યુદ્ધો છે અત્યારે પણ પરિસ્થિતિ આપણે એમ સાંભળીએ યુદ્ધ થતું હોય તો લોકોના હૃદયના ધબકારા વધી જતા હોય, પણ અત્યારે અમે જ્યાં પણ ફરીએ છીએ વડીલો પૂછીએ તો યુદ્ધ જેવી સ્થિતિનો કોઈને પ્રેમ નથી કે યુદ્ધ થવાનો છે, કારણ કે ભારતીય નેતૃત્વ ઉપર અને ભારતીય સેના ઉપર. 1971 પછી અમે આવ્યા 1.5 મહિના અહીંયા હતા. પછી રાતના હું 1.5માંથી આપણે ભારતીય ઇન્ડિયન અહીંયા પછી રાતના અહીંયા નીકળ્યા, કોણ આવ્યા, કોણથી પછી કોણ આવ્યા, કોણથી સીધા ગુનેરી આવ્યા. કેટલા પરિવારો ત્યાંથી અહીંયા આવ્યા? કુટુંબમાં અમારા હતા બધા પરિવાર. ચોક્કસથી તો આ સમગ્ર કોરિયાણી ગામના રહીશો હતા, જેઓએ છે તે વાસ્તવિકતા 71ના યુદ્ધની છે તે વર્ણવી છે. અને જે સમગ્ર કોરિયાણી ગામ છે તે ત્યાંથી 71ના યુદ્ધ બાદ છે તે અહીં કને સ્થાયી થયા છે. તમામ જે પરિવારો છે તે 71ના યુદ્ધ બાદ છે તે કોરિયાણી ગામ વસાવ્યું હતું. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.